ડભોઈ પ્રતિબંધ છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ધૂમ વપરાશ, નગરપાલિકા ત્રાટકી 22 કિલો જથ્થો જપ્ત। ડભોઈ સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં ડભોઈ નગરમાં કેટલાક વેપારીઓ દ્વારા બેરોકટોક તેનો આ બાબતને ગંભીરતાથી લઈને ઉપયોગ ચાલુ રાખવામાં આવ્યો હતો। આ બાબતને ગંભીરતાથી લઈને ડભોઈ નગરપાલિકા તંત્ર દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી છે। નગરપાલિકાની ટીમ દ્વારા સપાટો નગરપાલિકાના ચીફ ઓફિસર જે કિશન તડવી અને પ્રમુખના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હતી। આ ટીમ દ્વારા નગરના મુખ્ય બજારો અને વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા તમામ વેપારીઓને પર્યાવરણના હિતમાં પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પેપર કે કાપડની થેલીઓનો આગ્રહ રાખવા સમજ પણ આપવામાં આવી હતી। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ડભોઈ। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી સાહેબ તથા પ્રમુખ બીએનભાઈ શાહ આદેશના અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ માટે અમે બજારમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરી છે। જે અંતર્ગત ભારતીય કિરાણા સ્ટોરમાંથી અંદાજે 2 કિલો પ્લાસ્ટિક મળેલ છે, જેના અનુસંધાને અમે દંડની વસૂલાત કરી છે અને અમને સમજાવ્યું છે કે ફરીથી આ પ્લાસ્ટિક પકડાવવું ના જોઈએ। આગળ જતા બજારમાં હુસેની ચિકન શોપ ખાતેથી પણ અંદાજે 20 કિલો જેટલું પ્લાસ્ટિક મળેલ છે અને એનો પણ 8,000 જેટલો દંડ અમે વસૂલ કર્યો છે। નગરમાં ઠેર ઠેર જગ્યાએ પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરેલ છે, છતાં પણ જો પ્લાસ્ટિક વપરાશકર્તા દ્વારા મળે તો ત્યાં દંડ વસૂલાત કરીશું અને ના માને તો ત્યાં નોટિસ પણ ફટકારીશું અને આગળ જતા અમે આનો કેસ કોર્ટમાં પણ દાખલ કરી શકીએ છીએ।